તમે સવાલ એટલો મસ્ત પૂછ્યો છે ને કે જે કદાચ આપણે ચર્ચા કરવા બેસું તો પોડકાસ્ટ મારા ખ્યાલથી કદાચ 1-1.5 કલાકનો થશે. તમને વાંધો ન હોય તો આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ. નથી. ઓકે, તો આપણે એવા એવા લાઈક મહાનાયકની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો એ જાણીએ કે એમનું આપણે કૃષ્ણ અવતાર નહીં પણ એમના ટોટલ 10 અવતાર જે વિષ્ણુ જેમને સૃષ્ટિનું સર્જન કર્યું, સૃષ્ટિ એ ચલાવે છે, તો એમનું કેવી રીતે અલગ અલગ અવતાર એમના આવ્યા, 10 અવતાર પાછળનું રીઝન શું છે, 10 અવતાર કયા કયા છે, અને એમાં કેવી રીતે એમને આગળ એટલે શું કામ આવ્યા એ ધરતી પર, રાઈટ? તમે 10 અવતાર જોશો તો એમાં ઘણા બધા અવતાર એવા છે કે જેમાં એમને પશુ, માછલી, જાનવર અલગ અલગ એમને રૂપ લીધા છે. અમુકમાં એમને માનવ રૂપે લીધા છે, રાઈટ? પણ સૌથી પહેલાં આપણે એ જાણીએ કે 10 અવતાર શું કામ થયા. તમને કદાચ જાણીને નવાઈ લાગશે પણ 10 અવતાર થવા પાછળનું એક લોજિક એવું છે કે શ્રાપને લીધે થયા છે. ઓકે, રાઈટ? 10 અવતાર એવું નથી કે ભગવાન ઈચ્છતા હતા એટલે લેવાઈ ગયા, પણ એ શ્રાપની પાછળ આવેલા છે, રાઈટ? એમની સ્ટોરી એવી રીતે ચાલુ થાય છે કે ભૃગુ ઋષિ એ ટાઈમના મહાન ઋષિ, મહાન એટલે લાઈક સૌથી પહેલાં જે પૃથ્વીનું નિર્માણ થયું ને, તો એ ટાઈમના સપ્ત ઋષિ, લાઈક સપ્ત ઋષિમાંના એક ઋષિ ભૃગુ ઋષિ છે. ભૃગુ ઋષિની એમની સંતાન જે હતી શુક્રાચાર્ય. શુક્રાચાર્ય કદાચ તમે સાંભળ્યું હશે કે એ દાનવ ગુરુ છે, દાનવોના ગુરુ છે, રાઈટ? અને શુક્રાચાર્યનું એવું હતું જે તે ટાઈમે શિક્ષા લેતા હતા ને, તો એમની એમના બીજા જે ફ્રેન્ડ લાઈક એમના ક્લોઝ ફ્રેન્ડ જે હતા એ બૃહસ્પતિ હતા. અને બૃહસ્પતિના ફાધર જે હતા ને એ પોતે ગુરુ હતા. લાઈક એ બધા યોદ્ધાઓને શિક્ષા આપતા હતા, નાનપણથી લઈને મોટા થાય ત્યાં સુધી બધાને શિક્ષા આપતા હતા, જે ગુરુકુળ આપણે કહીએ. તો બૃહસ્પતિના ફાધર એટલે લાઈક એમના માટે એ પેલું હોય ને કે ભાઈ મારો પોતાનો દીકરો છે તો હું એને સવાયો રાખું, રાઈટ? હવે તમે શુક્રાચાર્યનું ટેલેન્ટ જોવો ને તો એ કદાચ બૃહસ્પતિના ફાધર જેટલું જ હતું, ઇનફેક્ટ એના ગુરુ જેટલું જ હતું ટેલેન્ટ. પણ જોવા જઈએ ને તો એને બૃહસ્પતિને જ આગળ કર્યો. એટલે આગળ જઈને શું થયું કે બૃહસ્પતિ જે હતા ને એમણે દેવો સાઈડથી એ દેવોને લાઈક દેવોના ગુરુ બન્યા, રાઈટ? એટલે એમનાથી જોવા જઈએ ને તો શુક્રાચાર્યને થોડું આમ થયું કે યાર મારી યારે અદેખાઈ થઈ, મારી યારે થોડું એમ થઈ ગયું કે મને ઊંચ નીચમાં રાખવામાં આવ્યો. એટલે એમને ગુરુ ચેન્જ કર્યા. જનરલી કેવું હોય, ટ્યુશનમાં જતા હોય અને કોઈ યારે પાર્શિયાલિટી થાય તો છોકરાઓ સ્કૂલ બદલાવી નાખે. એવી રીતે આમની પોતાની દીક્ષા લેવા માટેનું જે શિક્ષા લેવા માટેનું જે છે જગ્યા બદલાવી નાખી, ગુરુકુળ બદલાવી નાખ્યું. એ જેવી રીતે મોટા થતા ગયા એ પ્રમાણે ખબર પડી કે બૃહસ્પતિ માટે અમને થોડોક ભેદ તો હતો જ. તો એમણે શું કર્યું કે હું હવે એ લાઈક બૃહસ્પતિ છે એ દેવોના ગુરુ બન્યા, શુક્રાચાર્ય છે બદલો લેવા માટે દાનવોના ગુરુ બન્યા, બરાબર? કદાચ તમે શુક્રાચાર્યના ફાધર જોશો ને તો એ એક દેવો પ્રત્યે જ વફાદાર હતા. એ દેવો માટે જ યજ્ઞો કરતા હતા, દેવો માટેના જે તપ કરતા હતા. તો શુક્રાચાર્યને એ જ કરવું હતું, પણ સમહાવ આ ઇન્સિડન્ટ બન્યો એટલા માટે દાનવ ગુરુ થઈ ગયા, રાઈટ? તો એક ટાઈમ એવો આવ્યો કે જ્યારે આપણે ઘણી બધી સ્ટોરીમાં સાંભળ્યું હોય કે દેવો અને દાનવો વચ્ચે બહુ યુદ્ધ થયા છે સ્ટાર્ટિંગની અંદર. તો એક ટાઈમ એવો હતો એની અંદર કે જ્યારે યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું, દેવો છે ને એ એકદમ હાવી થઈ ગયા, રાઈટ? એટલે દાનવોને મારવા લાગ્યા, દાનવોનું વધ થવા લાગ્યું. તો આ જોઈને શુક્રાચાર્યને તકલીફ થઈ ગઈ કે યાર આ પ્રોબ્લેમ થશે તો દાનવોનો તો નાશ થઈ જશે પૃથ્વી પરથી, રાઈટ? અને એ પોતે દાનવ ગુરુ હતા એટલે એ તો કદાચ કોઈ કાળમાં એ સહન કરી શકે એવી કન્ડિશન નથી. એટલે એમને શું કર્યું કે એક વખત એવું કહ્યું કે હું તપ કરવા માટે જાઉં છું. એ શિવજીના તપ કરવા માટે ગયા અને એમને એવી જડીબુટી મંત્ર જોતો હતો કે હું ફરીથી જેટલા બી દાનવો મરી ગયા છે એ ફરીવાર એ લોકોને હું જીવતા કરી શકું, રાઈટ? એટલે તપ કરવા માટે જાય છે. પણ મીનવાઇલ એમને શું કર્યું કે જેટલા દાનવો છે ને એ બધા દાનવોને એવું કીધું કે તમે મારા ઘરે જતા રહ્યો, ત્યાં તમે સુરક્ષિત રહેશો. મારા આશ્રમમાં જતા રહ્યો, મારા ઘરે જતા રહ્યો, ત્યાં તમે સુરક્ષિત રહેશો, હું જ્યાં સુધી તપ કરીને ન આવું ત્યાં સુધી. એટલે જેવા તપ કરવા માટે જાય છે અને અહીંયા એમના ઘરે એટલે એમના જે ફાધર ભૃગુ ઋષિ અને કાવ્ય માતા, એ ટાઈમે ભૃગુ ઋષિ નહોતા આશ્રમ પર, કાવ્ય માતા જ હતા, એમના જે મધર છે એ બધા દાનવો ત્યાં આવી જાય છે. ઇન્દ્રદેવને આ વસ્તુની ખબર પડે છે કે જો આ જડીબુટી કે જે આ મંત્ર જે શુક્રાચાર્ય કરવા ગયા છે ને જો હાસિલ થઈ જશે, મળી જશે, તો આગળ જઈને આપણા માટે પ્રોબ્લેમ થશે. એટલે આ પ્રોપર મૂકવો છે કે જેમાંથી આનો સર્વનાશ જ કરવાનો થાય છે. એટલે વિષ્ણુ ભગવાનને કહે છે કે પ્રભુ
આ પ્રોપર ટાઈમ છે, આપણે જઈને આમનો સમાધાન ફેસલો એક ફાઇનલ કરતા આવીએ. તો પ્રભુ કે કંઈ વાંધો નહીં. એ આવે છે કાવ્યા માતાને ત્યાં. કાવ્યા માતાને સમજાવે છે કે ભાઈ તમે જેને સાચવો છો એ દાનવ છે, એ દેવ નથી, લાઈક એ ખરાબ કામ જ કરી રહ્યા છે. પણ સમાવ એ કાવ્યા માતા એક્સેપ્ટ નથી કરતા. અને એને થોડું પેલું થઈ જાય કે ભાઈ મારા શરણા એવા છે ને, ભલે જે કરતા હોય એ શત્રુ હોય કે જે પણ મિત્ર હોય, દેવ હોય દાનવ હોય, મન ફરક નથી પડતો, પણ મારા શરણે છે ને ત્યાં સુધી હું કંઈ થવા નહીં દઉં. કાવ્યા માતા કહે છે. અને ભૃગુ ઋષિ એ ટાઈમે અવેલેબલ નહોતા. હવે વિષ્ણુ ભગવાન એને એટલું સમજાવ્યા પછી નથી માનતા. એટલે વિષ્ણુ ભગવાન શું કરે છે, એનું સુદર્શન ચક્ર જે છે એ ફેરવીને કાવ્યા માતાનું ગળું કાપી નાખે છે, તળથી અલગ કરી દે છે, રાઈટ. અને લાઈક દાનવોને બધાને મારી નાખે છે વિષ્ણુ ભગવાન. એના પછી શુક્રાચાર્યને ખબર પડે આ બધું પૂરું થાય. પછી શુક્રાચાર્ય જ્યારે પાછા આશ્રમ પર આવે ત્યારે બધું જોવે કે આ બધું શું થઈ ગયું, દાનવો મરી ગયા છે, એને માતાનું માથું અલગ કરી દીધું, દોડથી અલગ કરી દીધું છે. તો એ ટાઈમે શુક્રાચાર્યને ગુસ્સો આવે છે. અને શુક્રાચાર્ય જ્યારે ગુસ્સામાં આવે ત્યારે વિષ્ણુ ભગવાનને શ્રાપ આપી દે છે કે તમે જે પ્રમાણે મારા માતાને તમે દોડથી અલગ કરી દીધું, મારા જે શિષ્યો હતા, જેના દાનવો શિષ્યો હતા, એ બધાને તમે મારી નાખ્યા, તો આ બધું દુઃખ અમારે જ શું કામ ભોગવવાનું? તમે ભગવાન છો તો અમારે જ કેમ દુઃખ ભોગવવાનું? એટલે શ્રાપ આપે છે કે ભવિષ્યની અંદર તમે અલગ અલગ અવતાર લ્યો, માનવ અવતાર લ્યો, અલગ અલગ રૂપની અંદર તમે જાઓ અને તમે આ બધી વેઠનાઓ ઉઠાવો, તમે બધા દુઃખ ભોગવો જે માણસ ભોગવે છે, તમે જીવન મરણ પામો. તમે 10 અવતાર જોશો ને તેમાં જીવનય થાય છે, મૃત્યુ થાય છે, અલગ અલગ અવતારમાં આવે છે. એના સિવાય તમે જુઓ રામ ભગવાન, તો રામ ભગવાનના અવતારમાં એવું છે કે એ એના ફેમિલીથી દૂર રહે છે. એના ફેમિલીમાંથી જોવા જઈએ તો સૌથી મોટા ભાઈ એ હતા, તો રાજગાદીને બદલે વનવાસી લે છે, તો દુઃખ ભોગવે છે. કૃષ્ણ અવતારમાં એવું છે કે એનો જન્મ જ જે છે એ જેલમાં થાય છે, તો જન્મ થયો ત્યારથી દુઃખ ભોગવવાનું ચાલુ થઈ જાય છે. એના 2 માતા પિતા છે, એમાંથી એના રિયલ માતા પિતા જેમને જન્મ આપ્યો છે એનાથી પોતે દૂર રહે છે. તો આ શ્રાપ આ બધી જગ્યાએ લાગુ પડે છે. એટલે એકચ્યુઅલ જોવા જાય ને તો 10 અવતારનો જે ઉદ્દેશ્ય, 10 અવતારનો જે જન્મ જોવા જઈએ ને તો એક શ્રાપથી થયો છે, કરેક્ટ. એના સિવાય બીજો એક શ્રાપ આની હારે કનેક્ટેડ છે, ખાલી આ એક નથી. એક ટાઈમ એવો હોય છે કે જય વિજય, હવે જય વિજય છે ને એ દ્વારપાલ છે, અને એ દ્વારપાલ છે વૈકુંઠ ધામના, જ્યાં વિષ્ણુ ભગવાન બેસે છે, જ્યાં એ વાસ કરે છે એ જગ્યાના, એ પોતે દ્વારપાલ છે. હવે બ્રહ્માજીના 4 માનસ પુત્રો હતા. એટલે એકચ્યુઅલ છે ને એ ઋષિ હતા, પણ માનસ પુત્રો કહેવાય છે કારણ કે એમને પોતે જન્મ ન આપ્યો. માનસ પુત્ર એટલે એમની વિદ્યાથી જન્મેલા. તો એમને એ કેવું છે કે આમ ફરતા ફરતા વૈકુંઠ ધામ પહોંચે છે. એટલે હતા એ ઋષિ, પણ એમનું જે આપણે કહેવાય ને કે એનો દેખાવ તો એ નાના બાળક જેવો હતો. એકદમ નાના બાળકો હોય ને, જે આપણે સમજો ને કે હાર્ડલી 8-10 વર્ષના છોકરાઓ, એ ટાઈપનું એમનું રૂપ હતું ચારેય બાળકોનું. એ ત્યાં પહોંચી જાય છે. જય વિજયને કહે છે કે અમારે વિષ્ણુ ભગવાનના દર્શન કરવા છે, અમારે મળવું છે, રાઈટ. એટલે જય વિજયને ખબર નથી કે આ માનસ પુત્રો છે, એટલે એમને ના પાડી દે છે બાળકો સમજીને કે ભાઈ બાળકો છે ને એ વૈકુંઠ ધામમાં ના પધારી શકે, એને અલાવ નથી, એનું અપમાન કરી દે છે, ના પાડે છે. એને તો ખબર નથી કોણ છે. એટલે જે બાળકો હતા ને, જે માનસ પુત્રો છે ને, એ એકચ્યુઅલ ઋષિ છે. જે માનસ પુત્રો હતા ને એકદમ શુદ્ધ હતા, રાઈટ. તો એ પોતે વિચારે છે, એ ભગવાનની ભક્તિ કરે છે ને પોતે શુદ્ધ છે, તો વિચારે છે કે એમને એમના ભગવાનથી દૂર કેમ રાખવામાં આવે છે. પણ જ્યારે જય વિજયનું કહેવાનું એવું હતું કે તમે બાળકો છો એટલે વૈકુંઠ ધામમાં જઈ ના શકો. એટલે માનસ પુત્રો એને શ્રાપ આપે છે જય વિજયને કે તમે અમને જેમ દૂર રાખ્યા, અમે ભક્ત છીએ અને અમારા ભગવાનથી તમે અમને દૂર રાખો છો, તમે તો ભગવાનથી એટલા નજીક છો અને છતાંય તમે લાગણી નથી સમજી શકતા, રાઈટ. તો ભવિષ્યમાં તમે પૃથ્વી પર જન્મ લેશો અને તમારા ભગવાનથી તમે દૂર રહેશો. આવો શ્રાપ જય વિજયને આપે છે, કરેક્ટ, કે તમે તમારા ભગવાનથી દૂર થઈ જશો. એટલે આ જોઈને એ લોકો બે ગભરાઈ ગયા કે આવું કેવું. એટલે સીધે સીધા દોડતા દોડતા વિષ્ણુ ભગવાન પાસે જાય છે કે પ્રભુ આ તો અમારાથી એવી ભૂલ થઈ ગઈ, અમને બચાવો, આમાં આનો રસ્તો શું? એટલે વિષ્ણુ ભગવાન કે માનસ પુત્રો છે, એને જે શ્રાપ આપ્યો ને એ શ્રાપ હું ટાળી ન શકું, આપણે ડિલીટ ન કરી શકું, પણ હું એને એડિટ કરી શકું, હું એને સુધારી શકું, ઓછો કરી શકું, રાઈટ. એટલે એને 2 વરદાન આપે છે. વરદાન તો ન કહેવાય પણ એને એટલીસ્ટ 2 ઓપ્શન આપે છે, રાઈટ. 2 ઓપ્શનમાં એવું છે, પહેલો ઓપ્શન કે કાં તો તમે જન્મ લ્યો, જ્યારે ત્યારે 7 જન્મ લ્યો અને મારા ભક્ત બનો, કરેક્ટ, પહેલો.
બીજો એવું આપે છે કે તમે 3 જન્મ લ્યો અને મારા દુશ્મન બનો, એટલે મારા શત્રુ બનો, રાઈટ. હવે જય વિજયનો પ્રેમ એના ભગવાન માટે એટલો હતો કે તમે કદાચ અંડરલાઈન જોવા જાવ ને તો એ એવું નક્કી કરે છે કે ભગવાન અમે તમારાથી ત્રણ જ જન્મ લેશું પૃથ્વી પર જઈને, પણ 3 જન્મ પછી અમે ફરીવાર તમારી પાસે આવી જાય, ભલે અમારે શત્રુ બનવું પડે, પણ અમારાથી 7 જન્મ એટલું દૂર નહીં રહેવાય. એટલે 3 જન્મ જ નક્કી કરે છે કે મને 3 જન્મ તમે ઓકે કરો, અમે પૃથ્વી પર જઈને પાછા આવશું, પણ 3 જન્મમાં આવી જશો. આટલો પ્રેમ છે. એટલે વિષ્ણુ ભગવાન કે કંઈ વાંધો નહીં, મારા માટે તો એ છે કે કદાચ 3 જન્મ છે એને ત્યાં મોકો મળે છે કે હું જઈને જે અત્યારે દેવ ને દાનવ છે તો ત્યાં જઈને રાક્ષસો હોવાના જ છે, અસુરો હોવાના જ છે, તો મને એક ટાઈમ મળી જશે કે હું બેન્ચમાર્ક નવા સેટ કરી શકીશ, હું અસુરોનો નાશ કરી શકીશ, ધર્મને સ્થાપના કરી શકીશ. સેમ વસ્તુ અહીંયા છે. જ્યારે શુક્રાચાર્ય શ્રાપ આપે છે ને તો એ હસતા મોઢે સ્વીકારે છે વિષ્ણુ ભગવાન કે કંઈ વાંધો નથી, હું એ મને ત્યાં જઈને ધરતી પર જઈને અલગ અલગ અસુરોનો નાશ કરીશ અને ધર્મની સ્થાપના કરીશ. તો એકચ્યુઅલ જોવા જઈએ તો 2 શ્રાપ કનેક્ટેડ છે 10 અવતાર થવા માટે, રાઈટ. હવે એમાં સૌથી પહેલો અવતાર મત્સ્ય અવતાર, એટલે કે માછલી, એ માછલીના રૂપમાં આવે છે. હવે એ શરૂઆત કેવી રીતે થઈ છે આખી સ્ટોરી કે બ્રહ્માજી આપણે બધા જોવા જઈએ ને તો સૌથી પહેલાં એક માનવ જે હતા ને એ મનુ, એનું નામ મનુ હતું. એટલે આપણે બધા કદાચ મનુના જ વંશજો કહેવાય, રાઈટ. આપણા પૂર્વજ મનુ કહેવાય, જે સૌથી પહેલાં માણસ હતા. એમને આખી જવાબદારી સોંપવામાં આવી હતી કે આગળ માનવ જાતિ વધે, રાઈટ. હવે એ ટાઈમે શું હોય છે કે જ્યારે દુનિયાનું સર્જન થાય ને તે ટાઈમે પ્રલય આવવાની સંભાવના છે, સુનામી, રાઈટ. એટલે વિષ્ણુ ભગવાનને ખબર હતી કે એવું થવાનું છે. અને જે મનુ છે એ ટાઈમમાં સત્યવ્રત રાજા હતા. સત્યવ્રત કહીને એનું નામ સત્યવ્રત હતું, બહુ વ્યવસ્થિત, બરાબર, ધાર્મિક. એટલે એમને જવાબદારી સોંપવામાં આવી કે ભાઈ આ મિશન માટે તને જવાબદારી આપવામાં આવે છે કે આખી પૃથ્વીનું કે આખી દુનિયાનું નિર્માણ તારે કરવાનું છે, રાઈટ. એટલે ત્યારે એને ખબર નથી પડતી કે મારે શું કરવાનું આની અંદર. એટલે ભગવાન કે ટાઈમ આવશે ત્યારે હું કહી દઈશ. તો એક ટાઈમે એ નદીમાં સ્નાન કરતા હોય છે અને એ ટાઈમે નાનકડી માછલી એને એમ દેખાઈ જાય છે કે બહુ એમ વ્યવસ્થિત લાગે છે, તો એ ઘરે માછલીને લઈ આવે છે પોટની અંદર. દિવસે દિવસે એ માછલીનું જે કદ છે ને, સાઈઝ છે ને એ વધતી જાય. પોટમાં નથી આવતી, પછી મોટા માટલામાં નથી આવતી, ટબમાં ન આવે, એમ કરતાં કરતાં એક ટાઈમે નદી, તળાવ, સરોવર અને સમુદ્ર ત્યાં સુધી પહોંચી જાય છે. સમુદ્રમાં જ્યાં સુધી માછલી આવે ને એવડી સાઈઝ થઈ જાય છે, ત્યાં સુધી એને ટ્રાન્સફર કરવામાં આવે છે કન્ટિન્યુઅસ. એટલે સત્ય થોડા કન્ફ્યુઝ થઈ જાય કે આવું કેમ, માછલીની સાઈઝ કેમ વધે છે. અને એ જેવા સમુદ્રમાં જાય છે ને એ ભેગા એમના વિષ્ણુ ભગવાન એમાંથી પ્રગટ થાય છે. એટલે વિષ્ણુ ભગવાન કે હવે ટાઈમ આવી ગયો છે, તારે આજુબાજુમાં જેટલી સ્પીસીસ, એટલે લાઈક આપણે કંદમૂળ કયો કે ડીએનએ, એક ટાઈપના બીજ કયો, ડીએનએ કયો, આ બધું તારે ભેગું કરી લેવાનું છે કે જે આગળ જઈને પૃથ્વીના નિર્માણમાં કામ આવશે. જે આપણે કહીએ ને બીજ, કોઈ વસ્તુ તમારે વાવી હોય તો એને બીજની જરૂર પડે, તેવી રીતે બધી વસ્તુ એમને એકઠી કરવાનું કીધું વિષ્ણુ ભગવાને કે આ બધું એકઠું કરી લે, જ્યારે સમય આવશે ત્યારે હું તને કહી દઈશ. એટલે બધું એકઠું કરી લે છે. અને જ્યારે સુનામી આવવાનો ટાઈમ થઈ છે ને એ પહેલાં વિષ્ણુ ભગવાન બોટ લઈને આવી જાય છે, કે બોટ મોકલાવી દે છે એના માટે કે સપ્ત ઋષિ, આ પોતે રાજા, બાકી બધી પીસીસ અને આ બધું લઈને બોટમાં બેસી જાય છે. સત્યવ્રત જે છે, જે મનુના અવતાર એ બોટમાં બેસી જાય છે અને ભગવાન એને પાર પાડી દે છે એક જગ્યા ઉપર, સેફ જગ્યા લઈ જાય છે. પછી સુનામી આવે છે અને સેફ જગ્યા પર જઈને આખું નવું ચેપ્ટર ચાલુ થઈ જાય પૃથ્વીના નિર્માણનું, દુનિયાના નિર્માણનું એકચ્યુઅલમાં, રાઈટ. એટલે આ રીતે મત્સ્ય અવતાર આવે છે આખું નિર્માણ કરવા માટે, બરાબર. બીજો અવતાર જે છે ને એ કુર્મ અવતાર છે. કુર્મ એટલે આપણી ભાષામાં કાચબો, રાઈટ. હવે તમને ખબર હશે કે દેવદાનવ વચ્ચે સમુદ્ર મંથન થયું, રાઈટ. તો સમુદ્ર મંથન જ્યારે થતું હતું ને ત્યારે જે પથ્થર હતો ને એ પથ્થરમાં પેલું બાંધીને એક બાજુ દાનવ ને એક બાજુ દેવ, આવી રીતે આ લોકો સામસામે પેલું કરતા હતા, રાઈટ. અને એમાંથી બાકી બધી વસ્તુઓ નીકળવાની હતી. પણ એ જે પથ્થર હતો ને એ સમૂહ પાણીમાં ડૂબી જતો હતો. એટલે વિષ્ણુ ભગવાને શું કર્યું છે, કાચબાનો અવતાર લઈને આવ્યા હતા, એ પથ્થર નીચે જતા રહ્યા મોટું સ્વરૂપ કરીને અને પથ્થરને એમના બેક ઉપર ઉપાડી લીધો. એટલે જેવું ઉપર આવી ગયું ને એ પ્રમાણે સમુદ્ર મંથન આખું સક્સેસફુલ થાય છે. એટલે બીજો રોલ એમનો ત્યાં આવે છે કે સમુદ્ર મંથન સક્સેસફુલ થાય છે. હવે એમાંથી ઘણી બધી વસ્તુ નીકળી, કામધેનુ ગાય નીકળી, લક્ષ્મીજી નીકળ્યા, અમૃત નીકળ્યું, વિષ નીકળ્યું,
આ બધું નીકળે છે, રાઈટ. અને આ બધી વસ્તુ આગળ જઈને ભવિષ્યમાં કામ લાગવાની હતી, એટલા માટે આ સમુદ્ર મંથન આખું થાય છે. હવે એ ટાઈમે બીજો એક કહેવા જાય ને તો એનો કદાચ ઉલ્લેખ 10 અવતારમાં નથી, પણ એ એક અવતાર છે મોહિની. કદાચ તમે સાંભળ્યું હશે. હવે મોહિની અવતાર એવું છે ને કે દેવ અને દાનવ વચ્ચે જ્યારે સમુદ્ર મંથન ચાલતું હતું ને ત્યારે અમૃત નીકળે છે ને તો દાનવો ભારે પડવા માંડે છે, રાઈટ. અને વિષ્ણુ ભગવાનને ખબર પડી કે યાર આ જો આના હાથમાં જતું રહ્યું તો તકલીફ થઈ જશે, એટલે કમ્પલસરી એને દેવો બાજુ ડાયવર્ટ કરવા હતા. એટલે એ મોહિની રૂપ ધારણ કરે છે. અને એ મોહિની રૂપનું વર્ણન કદાચ કરવા જાય ને તો તમે કદાચ અપ્સરા કયો કે કોઈ રાણી કયો કે તમારા ઇમેજિનેશન, બેસ્ટ ઇમેજિનેશન તમે કદાચ પકડો, એનાથી કદાચ 5,000 કે 5 લાખ ગણું એનું રૂપ એટલું સારું હશે, રાઈટ. અને એની એ જ્યારે એ પોતે પ્રગટ થઈને આવે છે આ લોકોનું ધ્યાન ભંગ કરવા માટે, દાનવોનું, તો બધા એનાથી રૂપથી ચોંકી જાય છે અને બધાનું ધ્યાન એના તરફ જ ડાયવર્ટ થઈ જાય છે સમુદ્ર મંથનથી હટીને, રાઈટ. અને જેટલા દેવો હતા એ પોતે આંચકી જાય છે, દાનવો જે એ બધા એના તરફ એટ્રેક્ટ થઈ જાય છે. એટલું સરસ મોહિની રૂપ હતું. એટલે જ્યારે મોહિની રૂપ આવે ને ત્યારે એવું કરે છે કે આપણે ભાગ પાડી દઈએ, 50% તમને ડિસ્ટ્રીબ્યુટ કરશું, અમૃત આવે છે, 50% તમને દેશું, 50% દેવોને દેશું. આવું દાનવોને સમજાવે છે. એટલે દાનવો માની જાય છે. પણ એ વાતો કરવામાં એને પેલું કહેવાય ને કે આમ ધ્યાન એનું ભંગ કરી અને જેટલું અમૃત હતું ને એ દેવોને આપી દે છે, દાનવોને નથી મળતું, રાઈટ. આ જગ્યા પર એનો રોલ છે મોહિની રૂપનો. પણ એ અવતાર એટલા માટે નથી કે કદાચ તમે આગળનો શ્રાપ તમે રિકોલ કરો ને તો એની અંદર એવું કહેવામાં આવે છે કે પૃથ્વી પર જવું પડશે, જન્મ લેવો પડશે, મૃત્યુ થવું પડશે. તો મોહિની રૂપમાં એવું કંઈ થયું નથી. ના કે લોકલ માણસો ભેગા રહ્યા છે, ના એનું જન્મ મૃત્યુ થયું છે. એ થોડા ટાઈમ માટે આવીને જતા રહ્યા છે. એટલા માટે 10 અવતારમાં કંઈ છે નહીં મોહિની રૂપ, રાઈટ. આપણે કુર્મ અવતાર જોયો, કાચબાવાળો. ત્રીજો અવતાર આવે છે વરાહ અવતાર છે. વરાહ અવતાર એટલે એનું કદાચ તમે પિક્ચર ઇમેજિનેશન કરો ને તો સુવર જેવું રૂપ હોય છે એનું, રાઈટ. હવે એ શું કામે થાય છે તો એ ટાઈમે હિરણ્યક્ષુ કરીને રાજા હતો, રાઈટ. હિરણ્યક્ષુ અને હિરણ્યકશ્યપ કદાચ તમને ખ્યાલ હશે, જે પ્રહલાદ, રાઈટ, એમનો બીજો ભાઈ હિરણ્યક્ષ. તો એ ટાઈમે સ્ટોરી એવી છે કે હિરણ્યક્ષ છે ને એટલો તાકાતવર હતો, એટલો બળવાન હતો કે એની શક્તિથી જે પૃથ્વી છે ને એ સમુદ્રમાં છુપાવી દીધી હતી. આખી પૃથ્વી સમુદ્રમાં છુપાવી દે છે. અને ત્યાંના આજુબાજુના જેટલા બી લોકો છે ને એ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે આવો ને બચાવો, રાઈટ. એ ટાઈમે વરાહ અવતારનો જન્મ થાય છે. અને વરાહ અવતાર સુવરના રૂપમાં જેમ તમને કીધું એ વરાહ અવતાર આવે છે. અને સુવરના 2 દાંત, એટલે એકચ્યુઅલ દાંતનું જે ફોર્મેશન હોય ને એ દાંત પર આખી પૃથ્વી બહાર લઈને આવે છે, રાઈટ. પૃથ્વી બહાર કાઢે છે અને પછી હિરણ્યક્ષ સાથે ભયંકર યુદ્ધ થાય છે અને એમાં એને હરાવે છે, એની મોત કરે છે, રાઈટ.